મિત્રો આજના સમયમાં શરીરમાં જો કોઈ પણ તકલીફ થાય તો સારવાર પહેલા ખર્ચ યાદ આવે, ખરું ને? હોસ્પિટલમાં એન્ટર થતાની સાથે જ સામે કેસ ફીનું બોર્ડ દેખાય તો પ્રોસિજર કરો, પછી તમારી ટ્રીટમેન્ટ શરૂ થાય. પણ અમદાવાદમાં એક એવા ડૉક્ટર છે જેઓની માટે સૌથી મહત્વનું છે દર્દીની સારવાર. ના કોઈ કેસ ફી કે ન કોઈ ફોર્માલિટી, બસ સેવાના ભાવથી જ ચાલે છે આ હોસ્પિટલ. ચાલો આપણે મળાવીએ અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં આવેલ આ ડૉક્ટર સાથે. ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, છાબડીમાં માય નહીં. મારું એક સૂત્ર છે, હોસ્પિટલ એ મંદિર છે, દર્દી છે એ દર્દી નારાયણ છે અને ડૉક્ટર માનસેતા એના પૂજારી છે. ક્યારેય બી એવું નથી કે પૈસા માટે પેશન્ટને જોતા હોય એવું લાગતું નથી. એ હંમેશા એકદમ ફ્રીલી જોવે છે અને કોઈ ફીસનું એમને એવું નથી કે ભાઈ આટલી ફીસ લેવી કે એમ. ફર્સ્ટ વિઝિટમાં મને નેક્સ્ટ ડે એકદમ આરામ થઈ ગયો અને એના પછી 3-4 વર્ષ થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ નામનો પ્રોબ્લેમ નથી એ કાનનો. 81 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ભરપૂર અને સ્વાભાવિક કર્મનિષ્ઠ એવા આ છે અમદાવાદના ઈએનટી સર્જન ડોક્ટર નંદલાલ માનસેતા. રિટાયર્ડ થઈને આનંદ કરવાની ઉંમરે ડોક્ટર માનસેતા આજે પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમદાવાદમાં 1972થી પહેલાં બીજે મેડિકલ કોલેજમાં 73થી ઈએનટી જોઈન્ટ કર્યું, 77માં પૂરું કર્યું, ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રી. પછી શારદાબેન હોસ્પિટલમાં હોનરરી તરીકે 9થી 12, 1, 2 વાગ્યા સુધી કામ કર્યું. સરકારે મને 300 રૂપિયામાં આખા વર્ષની ફીમાં MBBS જામનગરથી કરવા મળ્યું. એટલે મને એમ થયું કે હવે મારો દીકરો લંડન છે, વેલ સેટ છે, મારી દીકરી અમેરિકા છે, વેલ સેટ છે, મારી ધર્મપત્ની પ્રોફેસર ગાયનેક રિટાયર્ડ છે, તો હવે આપણે શું પાછું સમાજને આપીએ, જે સમાજના પૈસાથી અમે ભણ્યા છીએ. એટલે મેં 25 વર્ષ પહેલાં એક બોર્ડ મૂક્યું કે જેની આવક 0 એની ફી 0. 1000 હોય તો 10, 2000 હોય તો 20, 5000 હોય તો 50. તો તમે એમ કહો પણ નક્કી કોણ કરે આ આવક? તમારે પોતાની આવક તમારે કહેવાની, અમારે ખાતરી કરવાની કોઈ જરૂર નથી. અને એ આવક પ્રમાણે ઘટતા પૈસા ઓછા જે કહેવાય ને તે ફી તરીકે લેવામાં આવતા હતા. ત્યારબાદ પછી જ્યારે એવું થયું ત્યારે બીજી વખત હું જ્યારે આવ્યો હતો, બહુ વર્ષો પછી પાછા અમે મળ્યા, ત્યારે મને કહ્યું કે હવે હું લેતો નથી. એટલે આ દેવદૂત જ કહેવાય કે જે એમણે પોતે એમ કે ફી લેતા એમને કહ્યું કે ના હવે નથી લેવી મારે. આનાથી વધારે તમે બીજા કયા ડૉક્ટર શોધવા જશો? મારા 3 ક્લિનિક છે. એક બાપુનગરની અંદર જે સૌરાષ્ટ્રના લોકો છે, હું સૌરાષ્ટ્ર અમરેલી સાવરકુંડલામાંથી અહીંયા આવ્યો છું. બીજું એલિસ બ્રિજ શોપિંગ સેન્ટરમાં છે. ત્રીજું ડ્રાઇવિંગ રોડ ગુરુકુળ ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ગુરુકુળ મેટ્રો સ્ટેશનની નીચે મારું ક્લિનિક છે. સાહેબને અત્યારે ખાલી મળીને 50% રોગ તો તમારો એમ જ ગાયબ થઈ જાય સાહેબને મળીને. એટલે એ જોતાં અમે સાહેબને મળવા જાય છે એવું કહીએ તો બી ચાલે, કેમ કે એમને મળીને બી સારું લાગે છે ને નિદાન બી સારું કરે છે. ક્યારેક તો મેં એવા બી ઉદાહરણ મારી સામે જ મેં જોયેલા છે કે કોઈ સમજો કે લારી શાકભાજીની લારીવાળા છે તો એમને બી એ ફીસ નથી લેતા, 0 રૂપીસ. કોઈ પૈસા માટે કામ નથી કરતા. ગરીબ માણસ, લારીવાળો, પાનના ગલ્લાવાળો, ચાવાળો એ 5-7 હજાર રૂપિયા ના વાપરી શકે. અને મારું પોતાનું 250 રૂપીસમાં કામ થઈ જાય તો મને કેટલું સારું લાગ્યું, કેટલો અનુભવ સારો લાગ્યો. સમજો એક સંસ્થા જ છે અને સાહેબ બહુ દયાળુ છે. અને એ પણ જે 50 રૂપિયા 100 રૂપિયા આવે એ પણ એમને સેવામાં જ આપવાના હોય છે. એટલે એમને કોઈ પૈસાથી કોઈ મતલબ નથી. પેશન્ટને સારું કરવું એ એમનું કામ છે. ડોક્ટર માનસેતા માત્ર સારવાર સુધી સીમિત નથી. તેઓ સમાજ માટે અનેક સેવા કાર્યો કરી રહ્યા છે અને અન્યોને પણ જોડી રહ્યા છે. છેલ્લા કોરોના પછી અમે કોઈ જ પ્રકારનો હું અંગત રીતે ચાર્જ લેતો નથી. અમે એક દાન પેટી રાખી છે. ઘણા લોકો આગ્રહ કરે તો એ પૈસા એમાં જાય છે. એમાં અમે લગભગ 25 વર્ષ પહેલાં એક બેરામુંગાની સ્કૂલ બનાવી છે, અદ્યતન. એવું જ મારા ગામ સાવરકુંડલામાં એક અલ્ટ્રા મોડર્ન હોસ્પિટલ
બનાવી, એ પહેલાં ટીમ્બીમાં મફત હોસ્પિટલ બનાવી. ટીમ્બી ધોળા જંકશનની બાજુમાં છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન. 11 વર્ષ પહેલાં અમે સાવરકુંડલાએ હોસ્પિટલ બનાવી, તદ્દન મફત છે. ત્યાં રોજના ઓછામાં ઓછા 1000 દર્દી, વધી જાય તો 2000 દર્દી, એટલે ટીમ્બી એક બની. બીજી અત્યારે સાવરકુંડલા 10-11 વર્ષથી ચાલે છે, તદ્દન મફત છે. 170 બેડ છે, 200 માણસનો સ્ટાફ છે. તમે એમ કહો કે આ બધું કરો છો મફત, પૈસા ક્યાંથી આવે છે? એટલે મોરારી બાપુ એવું કહે છે કે પૈસા ઘટશે તો હું તને કથા આપીશ. સાવરકુંડલામાં એક કથા આપી, એમાં અમને કરોડો રૂપિયા ભેગા થયા. અમે ત્યાં બધું મફત કરીએ છીએ. ડોક્ટર માનસેતાનું જીવન એક અલગ જ પાઠ શીખવે છે કે સાચી સફળતા માત્ર આગળ નીકળી જવામાં નથી, પણ જે મળ્યું છે તેમાં સંતોષ માની પોતાના જ્ઞાન અને અનુભવોને સમાજ સેવામાં સમર્પિત કરવામાં છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપેયી જૈનનો રિપોર્ટ.